વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનો ખૂબ અગત્યનો વિષય એટલે સામાન્ય વિજ્ઞાન વિશે ખૂબ અગત્યની માહિતી લેવાના છીએ। સામાન્ય વિજ્ઞાન કે જેના મુખ્યત્વે આપણે ત્રણ પ્રકાર પડે છે, જેની મુખ્ય ત્રણ શાખાઓ છે। અને ત્રણ શાખાઓ એટલે કઈ શાખાઓ? તો કે એક જીવ વિજ્ઞાન, બીજી છે રાસાયણિક વિજ્ઞાન અને ત્રીજી છે ભૌતિક વિજ્ઞાન। જીવ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં બાયોલોજી તરીકે ઓળખીએ છીએ, રસાયણ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ અને ભૌતિક વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય વિજ્ઞાનમાં આ ત્રણ મુખ્ય શાખાઓ છે જેને આપણે પ્યોર સાયન્સ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખીએ છીએ। ત્યાર પછીની ઘણી બધી પેટા શાખાઓ પણ વિજ્ઞાનમાં આવે છે જેને આપણે એપ્લાઇડ સાયન્સ કહી શકીએ છીએ, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે મુખ્ય વિજ્ઞાન પૂછાય છે એ આ ત્રણ શાખાઓ આધારિત જ પૂછાય છે। આજે આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ સામાન્ય વિજ્ઞાનનો એક મહત્વનો શાખા અને એ છે ભૌતિક વિજ્ઞાન। ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ અગત્યનો મુદ્દો અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધારે પ્રશ્નો જેમાંથી પૂછાય એ મુદ્દો એટલે ભૌતિક વિજ્ઞાનનો આપણું સૌરમંડળ અને બ્રહ્માંડ। તમે સૌ ધોરણ 6 થી 10 સુધીમાં ક્યાંક તારાઓ, સૂર્યમંડળ એની કંઈક પાયાની માહિતી મેળવી હશે। આપણે એનાથી વિશેષ માહિતી આજના આ લેક્ચરમાં મેળવવાના છીએ। શરૂઆત કરીએ આપણે કે બ્રહ્માંડ કોને કહેવાય? તો આ બ્રહ્માંડની જે વ્યાખ્યા છે એ હંમેશા આપણા સૂર્યમંડળને અનુલક્ષીને આપવામાં આવે છે। આપણું સૂર્યમંડળ કે જેના કેન્દ્રમાં કોણ છે? તો કે સૂર્ય છે, અને આ જ બ્રહ્માંડની વ્યાખ્યા સૂર્યને અનુલક્ષીને આપવામાં આવે છે, કારણ કે બ્રહ્માંડ તો સતત વિસ્તરી રહ્યું છે। એની વ્યાખ્યા આપવી લગભગ મુશ્કેલ છે અથવા લગભગ અશક્ય છે, પરંતુ સૂર્યમંડળને અનુલક્ષીને વૈજ્ઞાનિકો આ બ્રહ્માંડને એ વ્યાખ્યાયિત કરે છે। તો બ્રહ્માંડ કોને કહી શકાય? તો સૂર્ય અને તેની આસપાસ ભ્રમણ કરતા દરેક અવકાશીય પદાર્થોનો સમૂહ। અવકાશીય પદાર્થો ઘણા બધા છે, આ અવકાશીય પદાર્થોનો સમૂહ એટલે બ્રહ્માંડ। હજી એકવાર કહું, સૂર્ય અને તેની આસપાસ ભ્રમણ કરતા દરેક અવકાશીય પદાર્થોનો સમૂહ એટલે બ્રહ્માંડ છે। તો હવે આ અવકાશીય પદાર્થોના સમૂહમાં સમાવેશ કોનો કોનો થઈ શકે? એટલે કે આ બ્રહ્માંડના સભ્યો કયા કયા છે આપણે એની માહિતી લઈએ। તો બ્રહ્માંડના સભ્યોમાં કોણ કોણ આવશે? સૌથી પહેલા આવશે તો કે સૂર્ય, ત્યારબાદ તેની આસપાસ ભ્રમણ કરતા અથવા તો ફરતા ગ્રહો, ગ્રહોના આવશે ઉપગ્રહો, ત્યાર પછી તો કે લઘુ ગ્રહો, ઉલ્કા, ઉલ્કા અને ઉલ્કાશીલ આવો શબ્દ પણ તમે સાંભળ્યો હશે જેને આપણે અત્યારે માત્ર ઉલ્કા તરીકે ઓળખશું। ત્યાર પછી તો કે ધૂમકેતુ, ધૂમકેતુ, ધૂમકેતુમાં તમે એક ધૂમકેતુ ઓળખતા હશો એની પણ વાત કરશું। ત્યાર પછી તારા અને તારા જૂથ, તારા જૂથ પણ અગત્યના છે। એની સાથે આવશે રાશિ, નક્ષત્રો અને આકાશગંગા। આ બધાનો અભ્યાસ કરીએ એટલે બ્રહ્માંડ બને, અને આ બ્રહ્માંડના સભ્યો તરીકે આ બધાને લેવામાં આવે છે। પણ આપણને અહીંયા પ્રશ્ન થાય સૌથી પહેલા કે સૂર્ય અને તેની આસપાસ ભ્રમણ કરતા અથવા ફરતા ગ્રહો, તો પ્રશ્ન થાય ગ્રહોની સંખ્યા કેટલી છે? છેલ્લા 10 થી 12 વર્ષથી આ સૂર્યમંડળના ગ્રહોની સંખ્યામાં ઘણી બધી વિસંગતતાઓ રહેલી છે। ઘણાને ખ્યાલ હોય, ઘણાને પરફેક્ટ ખ્યાલ ન હોય, તો એની પણ માહિતી આપણે આજના અગત્યના લેક્ચરમાં લેવાના છીએ। તમે તો જાણતા હશો કે ગ્રહોની સંખ્યા કેટલી છે? કેટલી? 9 કે 8 કે 10? તો ચાલો જોઈએ કે આ ગ્રહોની સંખ્યા કેટલી છે। ગ્રહોની સંખ્યા સાથે ગ્રહોના ક્રમ પણ લેશું। તો સૌથી મહત્વની વાત કે વર્ષ 2006 થી, હા વર્ષ 2006 થી સૂર્યમંડળમાં એ અંતિમ ગ્રહ પ્લુટોને કાઢી નાખવામાં આવ્યો છે। આથી હાલમાં આ ગ્રહોની કુલ સંખ્યા 8 છે। ગ્રહોની જે સંખ્યા છે એ કેટલી છે? તો કે 8 ગ્રહો આપણા સૂર્યમંડળમાં હાલમાં આવેલા છે। અને આ ગ્રહોના ક્રમ એ ઘણી પરીક્ષાઓમાં પૂછાયા છે કે એવું પણ પૂછાય છે કે બુધ અને શનિ વચ્ચે કયા ગ્રહો આવેલા છે, અથવા પૃથ્વી અને યુરેનસ વચ્ચે કયા ગ્રહો આવેલા છે, અથવા પૃથ્વીથી ત્રીજા ક્રમે એ આગળ વધતા કયો ગ્રહ આવે। તો આ પ્રકારે પ્રશ્ન પૂછાય તો ગ્રહોના ક્રમ આપણને ખબર હોવી જોઈએ। આ ગ્રહોના ક્રમ કયા કયા છે? તો સૌથી પહેલા આવશે બુધ, ત્યાર પછી આવશે શુક્ર, ત્યાર પછી આવશે પૃથ્વી, ત્યાર પછી આવશે મંગળ, ત્યાર પછી આવશે ગુરુ, ત્યાર પછી આવશે શનિ, ત્યાર પછી આવશે યુરેનસ, અને અંતિમ ગ્રહ જે હાલમાં આપણા સૂર્યમંડળનો છે એ છે નેપચ્યુન। ઓકે, તો ફરીથી આપણી પાસે અત્યારે કહી શકાય મહત્વની માહિતી કે વર્ષ 2006 થી જે પહેલા આપણે 9મો ગ્રહ તરીકે ઓળખતા કે જેને આપણે પ્લુટો કહેતા, એ પ્લુટો હાલમાં ગ્રહ નથી। પ્લુટો હાલમાં ગ્રહ નથી।
તો આ અગત્યની વાત કે પ્લુટો ગ્રહ નથી, તો હાલમાં 8 જ ગ્રહોને લેવામાં આવે છે. ત્યાર પછી આપણે મહત્વની વાત લઈએ કે આ જેટલા અવકાશીય પદાર્થો છે, જેની આપણે શરૂઆત બ્રહ્માંડની વ્યાખ્યામાં સૂર્યથી કરી કે સૂર્યમંડળને અનુલક્ષીને સૂર્ય કેન્દ્રમાં છે. તો આપણા દરેક અવકાશીય પદાર્થો, આ અવકાશીય પદાર્થોનો સમૂહ કે જેને આપણે બ્રહ્માંડના સભ્યો તરીકે ઉલ્લેખ કર્યો, એ બધાની આપણે તલસ્પર્શી પાયાની માહિતી લેવાના છીએ. તો શરૂઆત કરીએ સૂર્ય, કે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય છે એક તારો છે, એક સ્ટાર છે, બરોબર, કે જે એકદમ ધગધગતો તાપનો ગોળો છે. પછી મહત્વની વાત કે સૂર્યનું જે મહત્વની વાત છે કે ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રબળ છે કે એની આસપાસ પ્લુટોને પેલે પાર સુધી ઘણા બધા અવકાશીય પદાર્થો નિશ્ચિત કક્ષામાં એ ગતિ કરે છે અથવા ભ્રમણ કરે છે. નિશ્ચિત કક્ષામાં એ ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ. પણ આ ભ્રમણ કરવાનું મુખ્ય કારણ કયું? ઇંગ્લિશમાં ગ્રેવિટેશનલ ફોર્સ, કે જેને આપણે ગુજરાતીમાં ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, જેને કારણે આ ગતિ થઈ શકે છે. ત્યાર પછી મહત્વની માહિતી આવશે સૂર્યનો વ્યાસ. હવે વ્યાસ કોને કહી શકાય? તો આપણે જાણીએ છીએ કે કોઈ વર્તુળાકાર પદાર્થ હોય કે જેના મધ્યમાં, જેને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ, જેમાંથી પસાર થતી લાંબામાં લાંબી કે મોટામાં મોટી જીવા, જેને કહી શકીએ આપણે વ્યાસ. તો સૂર્યની આસપાસ એટલે કે સૂર્યના મધ્યમાંથી આ રીતે જો વ્યાસ લેવામાં આવે, જે વૈજ્ઞાનિકો એક અલગ અલગ પ્રયોગો દ્વારા સાબિત કરેલો છે, તો એ જે પુસ્તકોના આધારે આપણે ચર્ચા કરી કે જો સૂર્યનો વ્યાસ એ કેટલો છે, તો સૂર્યનો વ્યાસ જે લેવામાં આવ્યો છે એ છે 13,92,000 કિલોમીટર. 13,92,000 કિલોમીટર, આશરે 14 લાખ કિલોમીટરનો વ્યાસ એ સૂર્ય ધરાવે છે. આની સાથે માત્ર એક કમ્પેરિઝન કરી આપણી પૃથ્વીની, કે પૃથ્વીનો જે આ વ્યાસ છે, પૃથ્વીના વ્યાસ બે લેવામાં આવે છે, એક આ વિષુવવૃત્તીય વ્યાસ અને એક ધ્રુવીય વ્યાસ લેવામાં આવે. આ પૃથ્વીનો જે વિષુવવૃત્તીય વ્યાસ છે એ છે 12,756 કિલોમીટર. આ 12,756 કિલોમીટરની સામે જોઈ શકાય છે કે સૂર્ય કેટલો વિશાળ છે, પૃથ્વી એ સૂર્ય કરતા કેટલી નાની છે. ઓકે, તો આ એક અગત્યની માહિતી થશે સૂર્યનો વ્યાસ. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ, જાણીએ છીએ કે સૂર્ય ધગધગતો તાપનો ગોળો છે. અને જો આ ધગધગતો તાપનો ગોળો છે, તો સૂર્યની સપાટીનું તાપમાન કેટલું હશે? આ સૂર્યની સપાટીનું તાપમાન જે છે એ છે 6,000 કેલ્વિન. આ કે એટલે શું છે? તો કે એટલે છે કેલ્વિન, જે તાપમાનનો એક એકમ છે. આપણે ભૌતિક વિજ્ઞાનને અનુલક્ષીને જ આગળ એક મહત્વનો મુદ્દો લેશું, ભૌતિક રાશિઓ અને તેના એકમો. ત્યારે પણ આની વાત કરશું કે તાપમાનના 3 એકમો લેવામાં આવે છે, કે જે વ્યવહારિક એકમ છે, રૂમ ટેમ્પરેચર કે એસી નું ટેમ્પરેચર માપીએ, એ તાપમાન શેમાં હોય? તો એ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં હોય. આપણા શરીરનું તાપમાન માપીએ તો એ શેમાં હોય? તો કે ડિગ્રી ફેરનહીટમાં હોય. પરંતુ થર્મોડાયનેમિક્સ તાપમાન લેવું હોય તો હંમેશા કેલ્વિન લેવામાં આવે. વ્યવહારિક તાપમાનનો એકમ મેં કહ્યું ડિગ્રી સેલ્સિયસ છે. આથી પરીક્ષામાં સૂર્યની સપાટીનું તાપમાન સેલ્સિયસમાં પણ પૂછાઈ શકે છે, અને પૂછાયેલું છે. તો આ તાપમાનમાંથી આપણે 273 માઇનસ કરીએ તો આપણને તાપમાન મળશે 5727 ડિગ્રી સેલ્સિયસ, કે જે સૂર્યની સપાટીનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં છે. અને કેલ્વિનમાં પૂછે તો 6,000 કેલ્વિન છે. આ આપણે વાત સપાટીના તાપમાનની કરીએ છીએ, જેનું કોર છે સૂર્યનો. કોર ઇટ મીન્સ સૂર્યનો ગર્ભ છે અંદર એકદમ, કે જે છે એ તો બહુ વધુ ગરમ છે. જે ગરમી બહાર આવતા સપાટી પાસે આવીને એ આટલી થાય છે. ત્યાર પછીની વાત કરીએ કે સૂર્યની સપાટીનું, બહારની સપાટીનું જે આવરણ છે, જેને આપણે ફોટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. ફોટો એટલે પ્રકાશ અને સ્ફિયર એટલે આવરણ, એટલે આને પ્રકાશિત આવરણ કહીએ છીએ. પણ આ જ સમયે સૂર્યની આસપાસ એક બહુ મહત્વની ઘટના બને છે, અને આ મહત્વની ઘટના કે જેને ખાસ નામ આપવામાં આવ્યું છે. હવે આ નામ તમે સાંભળશો એ સાથે જ તમને એવું થશે કે આ નામ તો છેલ્લા 3-4 વર્ષથી ચર્ચામાં છે સાહેબ. કયું નામ? તો એ છે સૂર્યનું કોરોના. કોરોના એક રોગનું નામ છે, પરંતુ એ રોગનું નામ તમારી જાણ માટે એ અલગ રીતે આપવામાં આવ્યું છે, બરોબર. તો આ વાત મહત્વની છે કે સૂર્યનું કોરોના રચાય ક્યારે? પહેલી વાત એ આવે, પ્રશ્ન પૂછાઈ શકે, સૂર્યનું કોરોના નીચે પૈકી કઈ સ્થિતિમાં જોવામાં આવે છે, રચાઈ શકે છે, એનું બંધારણ બને છે? તો પહેલા તો એ વાત છે કે જ્યારે પૃથ્વી પરથી આપણે ઘટના જોઈએ છે, ભૌગોલિક ઘટના, એ છે સૂર્યગ્રહણ. કઈ ઘટના છે? સૂર્યગ્રહણ. આ સૂર્યગ્રહણ ની ઘટના દરમિયાન
જ્યારે સૂર્યગ્રહણ સંપૂર્ણ હોય, બરોબર, આ સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વી પરના લોકોને એવું લાગે છે કે કોઈ અવકાશીય પદાર્થ એ સૂર્યને ઢાંકી રહ્યો છે. આ કયો અવકાશીય પદાર્થ છે, કેમ રચાય, સૂર્યગ્રહણ સમજશું, ચંદ્રગ્રહણ સમજશું, ત્યારે વધારે આપણે માહિતી લેવાના છીએ. પરંતુ અત્યારે માત્ર કોરોના પૂરતી માહિતી લઈએ કે સૂર્યગ્રહણની ઘટના સમયે પૃથ્વીના લોકોને લાગે છે કે સૂર્ય સંપૂર્ણપણે ઢકાઈ ગયેલો છે, છતાં સૂર્યની બહારની સપાટી, આ જસ્ટ એક્ઝામ્પલ કે આ સૂર્ય છે અને કોઈ પદાર્થ એને આ રીતે ઢાંકી દે છે, તો આ બહારની સપાટી જે દેખાય છે, આ બહારની સપાટી છતાં એટલી પ્રકાશિત હોય છે કે જેને કારણે પૃથ્વીના લોકોને એવું લાગે છે કે સૂર્ય એક મુગટ ગ્રહણ કરીને બેઠો છે. કારણ કે કોરોનાનું ગુજરાતી એટલે મુગટ જેવી રચના થાય, લાઈક ક્રાઉન. ઓકે, તો આથી આ ઘટનાને આપણે સૂર્યનું કોરોના કહીએ છીએ. હમણાં હું તમને એનો ઓરિજિનલ ફોટોગ્રાફ્સ બતાવું છું, જે અલગ અલગ ઓબ્ઝર્વેટરી દ્વારા લેવામાં આવ્યો છે, તે તમને એક્ઝેક્ટલી એનો ખ્યાલ આવશે. પણ સૂર્યની માહિતી ખૂબ અગત્યની છે અને એ પરીક્ષામાં પૂછાયેલી છે અને પૂછાઈ શકે છે. જોઈ શકો છો, આ છે સૂર્યનું કોરોના. આ જે સૂર્યનું કોરોના છે કે સૂર્યને કોઈ પદાર્થ ઢાંકી દે છે, પૃથ્વીના લોકોને એવું થાય છે કે કોઈ ઢાંકી દે છે. હકીકતમાં સૂર્ય જેટલા કદનો કોઈ પદાર્થ નથી કે ઢાંકી શકે, આ પણ ધ્યાને લેજો. ત્યારે ફરતે જે આ દેખાય છે એને આપણે સૂર્યનું કોરોના કહીએ છીએ. નેક્સ્ટ, ત્યાંથી આપણે આગળ વાત કરીએ કે આ એક બીજો ફોટોગ્રાફ છે કે જે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા ટેલિસ્કોપિક ઇમેજ, સન ફિલ્ટર દ્વારા લેવામાં આવે છે. જે માહિતી બહુ અગત્યની છે, જે માહિતી તમને કોઈ જગ્યાએથી આ પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસમાંથી નહીં મળી શકે. સાંભળજો. તો અહીંયા જ્યારે સૂર્યની અંદર મેં કહ્યું કે સૂર્યમાં સપાટીનું તાપમાન 6000 કેલ્વિન, 5727 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે સૂર્યની અંદર સમગ્ર જગ્યાએ તાપમાન સમાન રહેતું નથી. કોઈ જગ્યાએ એવું થાય છે કે સૂર્યનું તાપમાન સેજ ઘટી જાય છે. આ જ્યારે તાપમાન ઘટે, એ તાપમાન દૂરથી એટલે કે પૃથ્વી પરથી આપણને એક બ્લેક ડોટ સ્વરૂપે દેખાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે એને વૈજ્ઞાનિકો સન સ્પોટ તરીકે ઇંગ્લિશમાં ઓળખે છે, સન સ્પોટ, અને ગુજરાતીમાં એને વૈજ્ઞાનિકો સૂર્ય કલંક તરીકે ઓળખે છે. જે જોવું પણ એક લાવો છે. સૂર્યગ્રહણ સમયે પણ આ ઘટના ખૂબ સારી રીતે જોઈ શકાય છે. તો આને આપણે સન ડોટ અથવા સૂર્ય કલંક તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી આગળ એક સૂર્યનો એક એનિમેશન વિડીયો તમારા માટે ખાસ તૈયાર કર્યો છે અને એનિમેશન વિડીયોમાં જોઈ શકો છો કે સૂર્ય કેટલો ધગધગતો તાપનો ગોળો છે. શા માટે આ સૂર્ય ધગધગતો તાપનો ગોળો છે? આપણને આ પણ પ્રશ્ન થઈ શકે કે સૂર્યમાં શું આવી ઉર્જા હશે? કોઈ ત્યાં દિવાસળી જઈને પ્રગટાવા તો ગયું નથી. સૂર્યની ઉત્પત્તિ તો પૃથ્વીની ઉત્પત્તિની સાથે અથવા એના બહુ વર્ષો પહેલા થયેલી છે એવું માનવામાં આવે છે. તો સૂર્યની અંદર જે પ્રક્રિયા ચાલુ છે એ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં આપણે ફ્યુઝન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. ન્યુક્લિયરની બે પ્રક્રિયા હોય, ન્યુક્લિયર ફ્યુઝન, ન્યુક્લિયર ફિઝન. આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. બીજી વિખંડન પ્રક્રિયા. સંલયન એટલે ભેગું થવું, અને અહીંયા ઉર્જા છે એમાં શું થાય છે? હાઇડ્રોજન વાયુ ભળીને હિલિયમ વાયુમાં રૂપાંતરિત થાય છે. તો સૂર્યમાં કઈ પ્રક્રિયા ચાલુ છે? કઈ રાસાયણિક પ્રક્રિયા ચાલુ? તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ચાલુ છે, જેને ઇંગ્લિશમાં ફ્યુઝન તરીકે ઓળખવામાં આવે. ઉપરાંત સૂર્યમાં ઉર્જા ક્યાં સ્વરૂપે રહેલી છે? સૂર્યમાં જે કાંઈ ઉર્જા રહેલી છે તે પ્લાઝમા સ્વરૂપે રહેલી છે. પ્લાઝમા સ્વરૂપે ઉર્જા રહેલી છે. આ બે વસ્તુ બહુ અગત્યની. પ્લાઝમા એટલે શું? આ નવો શબ્દ આવ્યો, તમને જરૂરથી પ્રશ્ન થવો જ જોઈએ. તો પ્લાઝમા આપણે જાણીએ છીએ કે પદાર્થના 3 સ્વરૂપ છે, બરોબર? પદાર્થના 3 સ્વરૂપમાં મુખ્ય આપણે જાણીએ છીએ ઘન, ત્યારબાદ પ્રવાહી અને ત્યારબાદ વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ વિશે આપણે જાણીએ છીએ, પણ પદાર્થના હાલમાં બીજા 2 નવા સ્વરૂપની ચર્ચા ખાસ કરવામાં આવે છે. જ્યારે આપણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરશું ત્યારે પણ આની ચર્ચા કરશું. ચોથું સ્વરૂપ જે પદાર્થનું છે એ છે પ્લાઝમા, જે ખાસ એક ટેમ્પરેચરે મેળવવામાં આવે. વાયુ પછીનું સ્વરૂપ, ચોથું સ્વરૂપ પ્લાઝમા છે. અને 5મું સ્વરૂપ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. ઓકે, જેની વાત આપણે આગળ કરવાના છીએ. પણ આ 2 મુદ્દા બહુ અગત્યના છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ત્યાર પછી આપણે સૂર્યના અંદરના ભાગની વાત કરીએ છીએ. જે મેં તમને કહ્યું હતું કે અંદરનો ભાગ, જેને આપણે કોર અથવા ગર્ભ તરીકે કહીએ, જોઈ શકો છો કે કેટલી વિપુલ ઉર્જા અથવા તો ખાસ પ્રકારનું ત્યાં એકદમ વધારે પ્રબળ ગુરુત્વાકર્ષણ બળ આવેલું છે કે જેને કારણે દરેક અવકાશીય પદાર્થો નિશ્ચિત કક્ષામાં
ગતિ કરી રહ્યા છે. આ તાપમાન ત્યાં અંદર બહુ વધારે છે, જે બહાર આવીને સપાટી ઉપર 6000 કેલ્વિન જેટલું થાય છે. ત્યારબાદ આપણે સૂર્યમંડળની એક ખાસ આકૃતિનું નિરીક્ષણ કરીએ. તમે બધાએ ક્યાંક આકૃતિ જોઈ હશે, પણ આ ખાસ અલગ રીતે હાલમાં જે ગ્રહોના રંગ સાથે એના પરિભ્રમણના જે ક્રમ છે એની સાથે લીધેલો છે. અહીંયા જોઈ શકાય છે મધ્યમાં સૂર્ય છે, ત્યાર પછી તરત પેલો જે ગ્રહ આવશે બુધ આવશે, ત્યાર પછી આવશે શુક્ર આવશે, ત્યાર પછી આપણી પૃથ્વી આવશે, ત્યાર પછી આપણો પાડોશી ગ્રહ મંગળ આવશે, ત્યાર પછી ગુરુ આવશે. બરોબર છે. તમે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે કંઈક આવા ડોટ જોઈ રહ્યા છો, જે પણ બહુ અગત્યના છે, જેને આપણે લઘુ ગ્રહો તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં તેને એસ્ટેરોઇડ બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ પછી મહત્વનો ગ્રહ આવશે શનિ, ત્યાર પછી આવશે યુરેનસ અને છેલ્લે આવશે નેપચ્યુન. તો આ નવગ્રહોની કક્ષા સાથે સૂર્યમંડળની એક ઇમેજ તમને બતાવેલી છે. હજી પણ સૂર્યમંડળના આ ગ્રહોના પરિભ્રમણ કેમ થાય છે એની એક સરસ વિડીયો બરોબર આપણે ખાસ અહીંયા મૂકેલો છે. બરોબર, વચ્ચે હું તમને એક ઉલ્લેખ કરીશ, પણ આપણે એક વિડીયો જોઈ શકો છો. ખૂબ જ સુંદર વિડીયો આ અમારી ટેકનિકલ ટીમ કે જેના અમારા હેડ છે રઘુભાઈ છે, એને ખૂબ સરસ રીતે ચીવટતાપૂર્વક એક વસ્તુ એને મૂકેલી છે. જોઈ શકો છો કે આ જે આપણો સૂર્ય છે, જે એકદમ એમાંથી જ્વાળાઓ નીકળે છે એવું દેખાય છે. ત્યાર પછી બુધ એકદમ ધીમે ફરતો દેખાય છે, શુક્ર, ત્યાર પછી પૃથ્વી, ત્યાર પછી આપણો મહત્વનો તરત આવશે મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ ગ્રહોનો જે ફરીથી હું આને પ્લે કરવા પ્રયત્ન કરીશ. જસ્ટ એક્ઝામ્પલ તમે જોજો કે આ બધા ગ્રહો છે ને આ તરફ ફરી રહ્યા છે. જસ્ટ ખાસ સીટ તમને દેખાતો હોય તો, અધરવાઇઝ આપણે એના આગળ ચર્ચા કરશું એક ગ્રહની. પણ જેમાં એક શુક્ર છે ને, જો જોઈ શકો તો જોજો કે શુક્ર છે ને એ આ બધા કરતા વિરુદ્ધ પરિભ્રમણ કરે છે. જે શુક્રની વિશેષતાઓમાં આપણે એનો ઉલ્લેખ કરશું, પણ અહીંયા તમે ઇમેજ દ્વારા જોઈ શકો છો એટલે હું વાત કરું કે શુક્ર જે વિરુદ્ધ દિશામાં એ પરિભ્રમણ કરે છે, અને આથી એમાં કંઈક વિશેષતા છે જે શુક્ર વખતે આપણે લેવાના છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ દરેક ગ્રહોની જે ગતિની વાત કરી કે સૂર્યની આસપાસ એ ફરે છે, અને હમણાં જોયું કે પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો આને આધારે એ બે પ્રકારની ગતિનું વર્ગીકરણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. તો દરેક અવકાશી પદાર્થ બે પ્રકારની ગતિ કરે, અને એ બે પ્રકારની ગતિની વાત કરીએ તો જેમાં સૌથી પહેલી ગતિ જેને આપણે કહીએ છીએ પરિક્રમણ ગતિ, અને બીજી ગતિ જેને કહેવામાં આવે છે પરિભ્રમણ ગતિ. આપણે નાનપણમાં આ બે શબ્દોમાં બહુ કન્ફ્યુઝન થતું, ગળમથલ થતી કે આ બે શબ્દોનો અર્થ શું થતો હશે, કઈ ગતિ ક્યારે આવે અને કઈ ગતિ કોની છે. આની આપણે એકદમ પાયાની માહિતી લેશું કે તમને હંમેશા લાંબો સમય સુધી યાદ રહેશે કે પરિક્રમણ અને પરિભ્રમણ. તો પરિક્રમણ બરોબર કે કોઈ વસ્તુની આસપાસ વર્તુળાકાર ફરવું, ગોળાકાર ફરવું, જેને આપણે પરિક્રમણ કહીએ છીએ. તમે શબ્દ સાંભળો છો પરિક્રમા, આ પરિક્રમાની વાત છે કે જેમ કે જુનાગઢ પ્રદેશની અંદર ગિરનાર આવ્યો છે. જુનાગઢની અંદર ગિરનારમાં તમે જાણતા હશો દિવાળી પછીના 11 ત્યાં પરિક્રમા થાય. પરિક્રમા એટલે કે એની અંદર ફરતે લોકો ગિરનારની આસપાસ એ વર્તુળાકાર માર્ગે અથવા જે એનો માર્ગ આપ્યો છે પરિક્રમા, એમાં ગોળ ફરે છે. તો શબ્દ શું વપરાય છે? પરિક્રમા. તો કોઈ વસ્તુની આસપાસ ગોળાકાર કે વર્તુળાકાર કે ભ્રમણ કરવું એને આપણે પરિક્રમણ કહીએ છીએ. દરેક ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણની ગતિ આ રીતે કરે છે. અને હમણાં જે આપણે એનિમેશન વિડીયો જોયો કે જેમાં ગ્રહો ધરી પર ફરતા હતા, એટલે એને ધરી ભ્રમણ કહેવાય, જેનો બીજો અર્થ શબ્દ થઈ શકે પરિભ્રમણ. તો જો કોઈ પદાર્થ, જસ્ટ એક્ઝામ્પલ કે હું અત્યારે જે જગ્યાએ ઉભો છું, મારા પગ જે જગ્યાએ જમીનને સ્પર્શી રહ્યા છે એ જ જગ્યાએ જો આ રીતે વર્તુળાકાર ફરીશ તો આ મારું ધરી ભ્રમણ અથવા પરિભ્રમણ થશે. પરંતુ જો કોઈ વસ્તુની આસપાસ હું ગોળ ફરીશ અથવા ગતિ કરીશ તે મારું પરિક્રમણ થશે. આપણે આ એક વાત ઉપર આગળ વધીએ છીએ. ત્યાર પછી જોઈ શકો છો બીજો અર્થ પણ શબ્દનો લખ્યો છે કે ધરી ઉપર ફરવું ગોળાકાર એટલે પરિભ્રમણ કે ધરીભ્રમણ થયું. પણ પેપરમાં પ્રશ્ન પૂછાયો હતો કે દરેક ગ્રહ પર થતા દિવસ અને રાત માટે જવાબદાર ગતિ કઈ છે? દરેક ગ્રહ પર થતા દિવસ અને રાત માટે જવાબદાર ગતિ. તો દિવસ અને રાત માટે જવાબદાર ગતિ એટલે હંમેશા ગતિ કઈ આવશે? પરિભ્રમણ અથવા ધરીભ્રમણ ગતિ. તો કહી શકાય કે દિવસ રાત માટે જવાબદાર ગતિ એટલે એક ગતિ કઈ છે? તો કે પરિભ્રમણ ગતિ અથવા ધરીભ્રમણ ગતિ.
તો પરિક્રમણ ગતિને કારણે શું થાય? તો કહી શકાય કે આ ગતિને કારણે આપણે ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ. તો એવો પ્રશ્ન પૂછાયો નથી, પણ પૂછાઈ શકે કે કઈ ગતિને કારણે ઋતુઓનો અનુભવ થઈ શકે છે? તો ઋતુઓનો અનુભવ થવાનું મુખ્ય કારણ એ શું છે? પરિક્રમણ ગતિ. આપણે આ ગતિને કારણે ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ. ઉપરાંત હું અહીંયા ઉલ્લેખ કરીશ, અહીંયા એડ કરીશ કે પૃથ્વી તમે જાણો છો પોતાની ધરી ઉપર એ નમેલી છે, 23.5 અંશ નમેલી છે. આને કારણે અને પરિક્રમણ બંનેના પરિણામને કારણે કહી શકાય, પરિણામને કારણે બંને ભેગું થાય ત્યારે સંલગ્ન થઈને ઋતુનો અનુભવ થઈ શકે છે. ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણે અવકાશીય પદાર્થોની જે વાત થઈ હતી, જેમાં વાત થઈ કે સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય છે. ત્યાર પછી દરેક ગ્રહોના આપણે ક્રમ જોયા. આ દરેક અવકાશીય પદાર્થોની આપણે માહિતી લેવાના છીએ. તો આપણે સૂર્યની માહિતી લીધી, 2 પ્રકારની ગતિની માહિતી લીધી. હવે જઈએ છીએ આપણે ગ્રહોના ક્રમ ઉપર અને દરેકની માહિતી લેતા જશું. જેમાં સૌથી પહેલા આવે છે બુધ. તો જાણીએ છીએ બુધ માટે સૌથી પહેલું કયું વાક્ય મગજમાં આવે? હમણાં જ જોયું આપણે કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. ઓકે, કહી શકાય. સૂર્યથી પ્રથમ ક્રમનો ગ્રહ છે, એ પણ કહી શકાય. પણ બીજી વિશેષતા શું? દરેકમાં શું આપણે આવું કહેશું કે બીજા નંબરનો ગ્રહ, ત્રીજા નંબરનો ગ્રહ, 8મા નંબરનો ગ્રહ? નહીં. એ ક્રમ તો આપણે પહેલા જ આપી દીધા, જે તો સરળ છે. જેના આધારે કોઈ માહિતી પૂછે તો તમને સરળતાથી આવડશે. પણ દરેક ગ્રહમાં કંઈક વિશેષતાઓ છે, એના બીજા નામ છે, એમાં ઉપગ્રહની સંખ્યા છે, ત્યાં વાતાવરણ છે કે નહીં એની માહિતી છે, પૃથ્વી પર વાતાવરણ છે તો વાયુનું પ્રમાણ કેટલું છે, આ માહિતી આપણે લેવાના છીએ. બુધની વાત કરીએ કે પ્રથમ ક્રમનો ગ્રહ, જેની વાત મેં તમને પહેલા કહ્યું. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ, જેની પણ વાત થઈ. અહીંયા મહત્વની વાત, બુધ ગ્રહ ઉપર વાતાવરણ નથી. આથી ત્યાં સજીવ સૃષ્ટિ શક્ય થવાની નથી. દરેક જગ્યાએ વાતાવરણની વાત આપણે કરતા જશું. બુધને એક પણ ઉપગ્રહ નથી. આપણે આ એક વાત મહત્વની લઈએ કે ઉપગ્રહ એટલે ઇંગ્લિશમાં જેને આપણે સેટેલાઇટ કહીએ છીએ, પણ સેટેલાઇટ 2 પ્રકારની વાત થઈ. એક નેચરલ સેટેલાઇટ, ગુજરાતીમાં કુદરતી ઉપગ્રહ કહીએ, અને એક આર્ટિફિશિયલ સેટેલાઇટ, જેને આપણે ગુજરાતીમાં કૃત્રિમ ઉપગ્રહ. તો જેમ કે ચંદ્ર, તો ચંદ્ર આપણો શું છે? તો કે કુદરતી ઉપગ્રહ છે. પણ અહીંથી આપણે કોઈ પણ ઉપગ્રહ છોડીએ છીએ આપણા કોઈ પણ ટેકનોલોજી માટે કે મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન માટે, ડીટીએચ માટે, તો એ આપણે છોડેલો ઉપગ્રહ છે, જેને પણ આપણે ઉપગ્રહ જ કહીએ છીએ. પણ ચંદ્ર માટે શું શબ્દ આપશે? કુદરતી ઉપગ્રહ. એમ દરેક ગ્રહ ઉપગ્રહ ધરાવતા હોઈ શકે છે. પરંતુ મહત્વની માહિતી, સૂર્યમંડળના પ્રથમ 2 ગ્રહો એટલે કે બુધ અને શુક્ર એક પણ ઉપગ્રહ ધરાવતા નથી. એનો મતલબ એવો થયો કે સૂર્યમંડળમાં ઉપગ્રહની સંખ્યા એ પૃથ્વીથી થાય છે. બુધ અને શુક્ર એક પણ ઉપગ્રહ ધરાવતા નથી, પરંતુ ઉપગ્રહની શરૂઆત એ ક્યાંથી થાય છે? પૃથ્વીથી થાય છે. તો અહીંયા બુધ એક પણ ઉપગ્રહ ધરાવતો નથી. આપણે બુધની એક બીજી પણ માહિતી લેવાના છીએ કે બુધ ગ્રહ દેખાય છે કેવો? તો બુધ ગ્રહની અહીંયા સુંદર ઇમેજ અહીંયા રાખેલી છે. અને આ જે બુધ ગ્રહ છે એ તમે જોઈ શકો છો, એ લાઈક મૂન એટલે ચંદ્ર જેવો દેખાય છે. બરોબર. આપણે આ મહત્વની વાત લેશું કે જો તમે ક્યારે ટેલિસ્કોપમાં કોઈ આવા આકાશ દર્શન દ્વારા કોઈ ગ્રહોનું ઓબ્ઝર્વેશન એટલે અવલોકન કર્યું હોય, તો એમાં તમે નિરીક્ષણ કરશો કે બુધ ગ્રહ એ ચંદ્ર જેવો દેખાતો હોય છે. અહીંયા પણ ઇમેજ આવી છે. પરંતુ બુધ ગ્રહની એક વિશેષતા કહી દઉં, બુધ ગ્રહ એ કદમાં ખૂબ નાનો છે, ખૂબ નાનો. અને આથી કહી શકાય કે બુધ ગ્રહને એ જો નરી આંખે જોવો હોય તો ખાસ કરીને સૂર્યાસ્ત પછી એ સૂર્યની ઉપર એક ડોટ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ, કારણ કે કદમાં નાનો હોવાથી સૂર્યના પ્રકાશને કારણે એ ઢકાઈ જાય છે. તો આ બુધની એક વાત હતી. ત્યાર પછી આપણે મહત્વની માહિતી લઈએ કે બુધ અહીંયા હજી એક ઇમેજ બતાવી છે કે ચંદ્ર જેવા એમાં ક્રેટર પણ નાના નાના દેખાય છે. જોઈ શકો છો તમે કે એમાં પણ આ પ્રકારની ઇમેજ આપણે ટેલિસ્કોપિક લઈએ તો દેખાતી હોય છે. ત્યાર પછી જોઈ શકો છો કે આ જે બુધ ગ્રહ છે, બરોબર, એના પછી આપણે મહત્વનો એક ગ્રહ લઈએ, એ છે શુક્ર. શુક્ર ગ્રહ એ આપણા માટે અગત્યનો એટલે છે કારણ કે પૃથ્વીનો પાડોશી ગ્રહ છે. પૃથ્વીના પાડોશી ગ્રહ ક્યાં? તો પૃથ્વીના પાડોશી ગ્રહ હમણાં આપણે કરીએ તો ખ્યાલ આવે કે પૃથ્વીની એક તરફ શુક્ર છે અને બીજી તરફ તો કે મંગળ છે. તો પૃથ્વીના 2 પાડોશી ગ્રહ છે. પાડોશી અગત્યના હોય, પરંતુ અહીંયા ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?
તેની વાત પણ આપણે આગળ લેવાના છીએ. શુક્ર પૃથ્વી માટે શું કામ અગત્યનો છે એ વાત સમજવા માટે પ્રયત્ન કરીએ. પરંતુ શુક્રનું બીજું નામ કે જે બહુ વધારે ફેમસ છે, જે વર્ષોથી પૂછાતું આવ્યું છે અને બાળકોથી લઈને મોટેરા જાણે છે કે શુક્રને આપણે તેજસ્વી ગ્રહ તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા આપણે માહિતી લેશું કે આ તેજસ્વી શું કામે છે. આપણે એ માહિતી લેતા લેતા આગળ વધીએ છીએ. સૌથી પહેલા કે શુક્રને આપણે તેજસ્વી ગ્રહ તરીકે ઓળખીએ છીએ. અગત્ય અહીંયા એક પોઈન્ટ છે ને શુક્રને પ્રશ્ન બની શકે એવા છે અને ક્યાંક ક્યાંક પૂછાયા પણ છે કે શુક્ર ગ્રહને જો મારે પૃથ્વી પરથી નરી આંખે જોવો હોય તો ક્યારે જોઈ શકાય અને કઈ દિશામાં જોઈ શકાય એની માહિતી આપણે સેકન્ડ પોઈન્ટમાં લઈએ છીએ કે જો પૃથ્વી પરથી મારે શુક્રને જોવો હોય તો સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં શુક્રને નરી આંખે જોઈ શકાય છે. આ શબ્દ અગત્યનો છે. નથી તમારી પાસે બાયનોક્યુલર એટલે કે દૂરબીન કે નથી ટેલિસ્કોપ, કંઈ પણ ના હોય, માત્ર તમને દિશા અને સમયની ખબર હોય તો તમે શુક્રને નરી આંખે આકાશમાં આ બે સમય દરમિયાન જોઈ શકો છો. સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે. ત્યાર પછી કહી શકાય કે આથી શુક્રને એક બીજું ગુલામનું નામ આપ્યું છે. અત્યાર સુધી અલગ અલગ નામમાં શુક્રમાં બહુ ઓબ્જેક્શન આવ્યા, પ્રોબ્લેમ આવ્યા, પણ હું તમને સચોટ માહિતી આપું છું. અત્યાર સુધી એવું હતું કે આ કારણે શુક્રને સવારનો તારા તરીકે ઓળખવામાં આવતો. તો ઘણાને પ્રશ્ન થતો કે સાહેબ સાંજના તારા કેમ ન કહેવાય? આમાં તો ઉલ્લેખ કર્યો છે સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં દેખાય છે. પણ અહીંયા મહત્વનું કે સાંજે ઘણા બધા તારા દેખાતા હોય. આવો એક તર્ક આવ્યો. સવારના તારા બહુ દેખાતા ના હોય, પણ એ જ્યારે સૂર્યના પ્રકાશ હોવા છતાં એ તમને એકદમ જ્યારે ટ્વીલાઇટ એટલે કે જ્યારે ધીમે ધીમે અજવાળું થતું હોય ત્યારે પણ તમને શુક્ર એકદમ ચમકતો દેખાય. આથીને સવારના તારા તરીકેનું બિરુદ આપ્યું. પરંતુ હવે આપણે એનસીઈઆરટી બુક મુજબ વાત કરીએ તો ત્યાં મુજબ વાત કરીએ તો એને સવારનો તારો અને સાંજનો તારો બે તરીકે ઉલ્લેખ આપેલો સ્વીકાર્ય છે. આથી શુક્રને આપણે કહી શકીએ સવારનો તારો અથવા એને સાંજનો તારો પણ કહી શકાય છે. તો પ્રશ્ન એમ પૂછાઈ શકે કે સાંજના તારા તરીકે ઓળખાતા ગ્રહ નીચે પૈકી કયો છે અથવા એનું નામ કયું છે? સવારનો તારો તરીકે તો એ શુક્ર આવશે, સાંજનો તારા તરીકે પણ શુક્ર આવશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે શુક્ર ગ્રહ પર વાતાવરણ છે. વાતાવરણ એટલે આંશિક વાતાવરણ છે. એવું વાતાવરણ નથી કે એમાં સજી સૃષ્ટિ શક્ય બની શકે, પરંતુ જ્યારે નાસાના એક મિશન દ્વારા ત્યાં એક યાન ગયું અને ખબર પડી કે શુક્ર ઉપર તાપમાન થોડું વધારે છે. વધારે છે એટલે અહીંયા આપણે એક વાત માટે અટકીએ. જ્યારે મેં તમને હમણાં સૂર્યમંડળની ઇમેજ બતાવી, એનિમેશન વિડીયો બતાવ્યો, ત્યારે તમે જોયું હશે કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? યસ, બુધ છે. સૂર્યથી બીજા નંબરનો ગ્રહ કયો છે? તો શુક્ર છે. તો જો આ મુજબ જો વિચારીએ તો સૌથી વધારે ગરમ ગ્રહ કયો હોવો જોઈએ? જે સૂર્યથી નજીક હોવો જોઈએ. તો ઓફકોર્સ તમારા મગજમાં શબ્દ આવે કે હા સાહેબ, બુધ સૌથી નજીક છે, આથી બુધ એ સૌથી ગરમ ગ્રહ હોવો જોઈએ. પરંતુ આપ સૌની માહિતી માટે કે બુધ એ સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ નથી. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ એ શુક્ર છે. પરંતુ આ ગરમ હોવાનું કારણ શું છે કે જેમ અત્યારે પૃથ્વી પર કોઈ એક વાયુ વધવાને કારણે એક નવો શબ્દ આવ્યો છે, પણ તમારી માહિતી માટે આ નવો શબ્દ આપણને શુક્રના વાતાવરણ ઉપરથી ખ્યાલ આવ્યો છે. શુક્ર ગ્રહ પર જ્યારે જોવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે શુક્ર ગ્રહ ખૂબ ગરમ છે. એ ગરમી હોવાનું કારણ એક તો સૂર્ય પછીનું બીજું સ્થાન છે, પણ બીજું કારણ એ હતું કે શુક્ર ગ્રહ પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ સૌથી વધારે છે. તમે બધા જ આને ઓળખો છો. મેં અણુસૂત્ર લખ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ નું અણુસૂત્ર થાય CO2. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ સૌથી વધારે હોવાથી અને સૂર્યથી બીજું સ્થાન હોવાથી શુક્ર એ સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. સૌથી ગરમ ગ્રહ એ શુક્ર છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને આ જ વાયુના વાતાવરણમાં જ્યારે સૂર્યનું રિફ્લેક્શન થાય છે, પરાવર્તન થાય છે, ત્યારે આ ગ્રહ આપણને તેજસ્વી તરીકે દેખાય છે. ત્યાર પછી મહત્વની વાત જે મેં તમને હમણાં પરિભ્રમણના એનિમેશન વિડીયોમાં બતાવી હતી, ખૂબ સુંદર રીતે ઓબ્ઝર્વેશન કરી શકાય કે સૂર્યમંડળના
અન્ય ગ્રહો કરતા શુક્ર ગ્રહ એ વિરુદ્ધ પરિભ્રમણ કરે છે. એનું પરિભ્રમણ અન્ય ગ્રહ કરતા કેવું છે? વિરુદ્ધ છે. પરંતુ આ વિરુદ્ધ પરિભ્રમણમાં હવેની પરીક્ષામાં એવું પણ પૂછાય કે શુક્રનું પરિભ્રમણ નીચે પૈકી કયા પ્રકારનું છે? અને 4 ઓપ્શન આપ્યા હોઈ શકે: ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ. તો આ ખૂબ અગત્યની વાત છે, આપણે સાંભળજો, બહુ અગત્યનું. અને આની સાથે આપણે પૃથ્વીના પરિભ્રમણની દિશા પણ નક્કી કરતા જઈએ છીએ. એક સરળતા તમને સિદ્ધિ આપું, માસ્ટર વાત, કે જે ગ્રહ પર જ્યાં સૂર્યોદય થતો હોય એ દિશા એના પરિભ્રમણમાં છેલ્લે આવે. આપણે પૃથ્વીની પહેલા વાત કરીએ. આપણો ગ્રહ પૃથ્વી, કે આપણી પૃથ્વી પર સૂર્યોદય પૂર્વ દિશામાં થાય. આથી પૃથ્વીની પરિભ્રમણ દિશા એ કઈ થશે? પશ્ચિમથી પૂર્વ થશે. આપણે વાત કરીએ છીએ પૃથ્વી, તો કઈ દિશા આવશે? પૃથ્વી માટે આવશે પશ્ચિમથી પૂર્વ. પૂર્વમાં સૂર્યોદય થાય. પરંતુ અન્ય ગ્રહ કરતા શુક્રનું પરિભ્રમણ વિરુદ્ધ છે. તો આનાથી વિરુદ્ધ એટલે કઈ દિશા આવે? તો દિશા આવશે પૂર્વથી પશ્ચિમ. અને આના ઉપરથી તમે સમજી ગયા હશો કે જો પરિભ્રમણ દરમિયાન જે દિશા છેલ્લે આવે ત્યાં સૂર્યોદય થાય, તો મહત્વનો મુદ્દો કે આથી શુક્ર પર સૂર્યોદય એ પશ્ચિમ દિશામાં થાય છે. આ છેલ્લા 2 પોઈન્ટ ખૂબ અગત્યના છે કે અન્ય ગ્રહ પર સૂર્યોદય પૂર્વ દિશામાં થાય, કારણ કે એનો પરિભ્રમણની દિશા પશ્ચિમથી પૂર્વ છે. અને શુક્ર ગ્રહ અન્ય ગ્રહ કરતા વિરુદ્ધ પરિભ્રમણ કરે છે. આથી શુક્ર ગ્રહ પર સૂર્યોદય પશ્ચિમ દિશામાં થાય અને દિશા થશે પૂર્વથી પશ્ચિમ. જ્યાં છેલ્લે દિશા આવે ત્યાં સૂર્યોદય. એટલે ક્યારેય આપણને ભૂલાશે નહીં. ત્યાર પછી મહત્વનો મુદ્દો જે મેં તમને આની પહેલા કહી દીધો હતો કે પ્રથમ 2 ગ્રહો એટલે કે બુધ અને શુક્ર એ એક પણ ઉપગ્રહ ધરાવતા નથી. આથી શુક્ર પણ એક પણ ઉપગ્રહ ધરાવતો નથી. આપણે નેક્સ્ટ એક એની ઇમેજ જોશું કે શુક્ર ગ્રહ કે જે ગરમ છે. આપણે વાત થઈ, તમને એવું લાગે કે આ સૂર્ય જેવો દેખાય છે, પરંતુ નહીં. એની ઇમેજ ટેલિસ્કોપિક લેવામાં આવે ત્યારે આપણને આ જ પ્રકારે શુક્ર દેખાય છે. ઉપરાંત એ પણ તમને માહિતી આપી દઉં એનસીઈઆરટી બુકને લક્ષીને કે શુક્ર ગ્રહ ને જ્યારે સાંજના સમયે ટેલિસ્કોપમાં જોવામાં આવે ત્યારે શુક્ર ગ્રહ પણ એ ચંદ્ર જેવો દેખાય છે. આથી એવું કહી શકાય છે કે ચંદ્રની જેમ કળા દર્શાવતો ગ્રહ કયો છે? તો એને કહેવાય ફેસિસ ઓફ વિનસ ઇંગ્લિશમાં. તો એની કળાઓ છે શુક્રની કળાઓ, મોરની કળાઓ નહીં, જેમાં એનો ઉદય થાય અને ક્ષય થાય. આથી શુક્રને એ પ્રકારે જોઈ શકાય છે કે જે ચંદ્રની જેમ એ કળાઓ દેખાય. આથી એને શુક્રની કળા તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે આ લેક્ચરની અંદર સૂર્યની માહિતી, બુધની માહિતી અને શુક્રની માહિતી લીધી. આવનારા લેક્ચરમાં આપણે આના પછીના જે ક્રમિક ગ્રહો છે એની તલસ્પર્શી માહિતી લેશું. આપ સૌનો આભાર.